અમરેલી સ્થિત ધારીમાં ગેરકાયદેસર દબાણો વધ્યા છે। ગેરકાયદે રહેલા દબાણોમાં વધારો જોવા મળ્યો છે। અમરેલીના ધારી ખાતે જ મુખ્ય માર્ગ ઉપર આ ગેરકાયદેસર દબાણો થતાં જ તંત્ર હરકતમાં આવ્યું છે। તંત્ર એકાએક જાગ્યું છે ત્યારે દુકાનો સ્વેચ્છાએ જ હટાવવા માટે તંત્ર દ્વારા દુકાનદારોને અપીલ કરવામાં આવી છે। પોલીસ કાફલો અને મામલતદારે ફૂટ માર્ચ પણ યોજી હતી અને અપીલ કરી હતી ત્યારે દબાણો જો નહીં હટે તો ડિમોલિશનની તંત્ર દ્વારા તૈયારી બતાવવામાં આવી છે। અમરેલીથી માહિતી મળી છે જ્યાં ધારી ખાતે ગેરકાયદેસર દબાણો વધ્યા છે। મામલતદાર કચેરી, પોલીસ સ્ટાફ, એએસપી સાહેબ, પીઆઈ સાહેબ ધારી, પ્રાંત સાહેબ તેમજ ટીડીઓ સાહેબ અને અન્ય તાલુકાના તમામ સ્ટાફ દ્વારા તાલુકા ધારી ગ્રામ પંચાયત વિસ્તારમાં જે કોઈ પણ અનધિકૃત દબાણો આવેલા છે એ લોકોને દબાણ દૂર કરવા માટે અત્રેથી જણાવવામાં આવે છે। તો સર સીએમ સાહેબ આવી રહ્યા છે એના માટે છે કે કાયમી ધોરણે? ના, રેગ્યુલર જે દબાણ તો હતા જ તે પહેલેથી અને આની પહેલાં પણ નોટિસ આપેલી છે। અગાઉ પણ 3-4 વાર રિક્ષાઓ ફેરવવામાં આવેલી છે। એ અનુસંધાને જ આ કાર્યવાહી કરવામાં આવેલી છે। માથાનો દુખાવો સમાન છે તો એનું પણ કંઈ થશે કે કેમ? ત્યાં પણ જે પણ દબાણ ધારકો છે તેમને સૂચના આપી દીધેલી છે અને એનો વૈકલ્પિક રસ્તો કાઢવાના તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે।